જો ભાઈ આ બાઇક ને રાતે જતા ખેતરોમાં તો પેન્ચર થઈ ગયું. થોડો ને નાવાના રૂમાલ ને બધું આયા ભાઈ વેચવા રહ્યા. ગુડ મોર્નિંગ દોસ્તો, જય સિયારામ, જય માતાજી, જય દ્વારકાધીશ બધાને. જો આ વહેલા વહેલા આવી જાય ખાવા માટે મોરભાઈ. તો સવારે વહેલા વહેલા વાતાવરણ ખુલ્લું જ છે, થોડી થોડી ઠંડી છે. બપોર પછી ગરમી પડે છે, સાંજે પાછી ઠંડી પડી જાય છે. હાલનું વાતાવરણ એવું ચાલે છે. અત્યારે વહેલા વહેલા ભાઈ સાયકલને કોણ ઓબળી હતી હેતભાઈ મોરભાઈ મસ્તીથી ખાવા ખાઈ રહ્યા છે, ચણી રહ્યા છે, રોટલા લખેલા છે. જો ભાઈ આ બાઇકને રાતે જતા ખેતરોમાં તો પેન્ચર થઈ ગયું. તો તારે બધું કોમ અટવાઈ ગયું. તારે યાંત્રિક યુગમાં છે ને સાધન બગડે એટલે પટી ગયું બધું, ઘણા બધા કોમ અટવાઈ ગયું. મારે એવું ચાલે, અમારે આરીએ થયું છે, પેન્ચર થઈ ગયો. ખોલવું પડશે હાથે, ખોલીને પાસે પેન્ચરવાળા બાજુ લઈ જવું પડશે. પેન્ચરવાળા ભાઈ દુકાને આવ્યા ને જો પેન્ચરવા થઈ ગયું છે અમારે કમ્પ્લીટ. અને હવે અમે નીકળીએ છીએ ઘેર. ટાયર ફિટ કરીને ભાઈ ચાલુ કરી શું જવું અને એની મારા અંગાત ગયા પાછળ સવારના 10 અને હું હવે નીકળું છું ખેતરમાં. થોડું ખેતર સરખું કરવાનું છે. પાણી જે ઊંચી તરફ ફરતું નથી એ થોડું સરખું કરી ખાડામાં એ વિસ્તાર તરફ કરવા માટે જાઉં છું ખેતરમાં. તો હવે નીકળીએ ખેતરમાં સરખું કરવા માટે. જો આ બાજુ અહીં ખાડો છે, આ બાજુ આ ટેકરો છે. એટલે આપણા ટેકરાને સોલી અને ખાડામાં નાખીને સરખું કરવાનું છે. તો હવે મને વિડીયો ઉતારતા નહીં ફાવે એટલે હવે હું કોમમાં લાગી જાઉં. પાવડો કોદાળો બધું પડેલું જ છે. જો વાગી ગયા છે અત્યારે 12. હું ખેતરમાં બધું સરખું કરી રહ્યો અને ગોટા બધા કંઈક આપણે કાર્યક્રમ થયા. બાજરી પૂંખવાની છે એટલે બાજરી પૂંખવા એટલે એક ખેડ કરી સીધી પૂંખી, બીજી ખેડ કરી બાજરી કરી દે. તો લસકા બાજરી ગાયો માટે, ચાર માટે ખેતર થોડું બાકી છે. બીજું કાલે, અત્યારે આટલું પટાવ્યું. જમવાનો પણ ટાઈમ થઈ ગયો છે. તો ચાલો હવે નીકળીએ ઘર તરફ. જમવાનું જમી લઈએ પછી બીજી વાત. હાલ પવન પણ જોરદાર સુસવાટા મારી રહ્યો છે. અવાજ બરોબર સ્પષ્ટ આવતો નહીં હોય મારો, પવન જોરદાર છે હાલ. ચલો ભાઈ, હજી તો ઉનાળાની શરૂઆત થવાની તૈયારી છે ને. જો ગન્ના રસવાલી આ ગઈ, ગન્ના જ્યુસવાલી ખેડીને રસવાળા આવી જાય ભાઈ. જો પેલા અમારે બીજાઈ છે કટિયાની ગન્ના જ્યુસ વાળા આવી ગયા. ફ્રેશ ગન્ના જ્યુસ, રંગેલા રાજસ્થાન. એટલે ભાઈ જેને પીવો હોય પી લો જ્યુસ. ત્યારે ભાઈ જો જ્યુસ વાળા આવી ગયા. પેલી બિયા છે જો એન્જિન ના અવાજથી બિયા છે. રસ વાળો છે એને તને મારે કોઈ મારતો હશે. હા બાપડા એવું ના કહેવાય. તો આ ભાઈ વેચવા માટે આવ્યા છે. નાવાના રૂમાલ, કોળિયા અને ગાડલા માટે આવી. 5 ફૂટની પહોળાઈ, 100 ફૂટની લંબાઈ. બીજું શું જોઈએ? ગાડલાની ખોળો ને નાવાના રૂમાલ ને બધું આવ્યા. શું ભાવમાં લીધા ભાઈ આ રૂમાલ નાવાના? આ રૂમાલ શું ભાવ નાખે? 100 રૂપિયા. આ રૂમાલ પાછો પોળો છે નહીં આપણે વાપરા કરતા ખાસો. આપણો હોકડા રૂમાલ જો મિત્રો ખેતરોમાં સંધ્યા સમયનો નજારો કંઈક આવો હોય છે. જુઓ એટલે પક્ષીઓ કિલકિલાટ કરી રહ્યા છે. એકદમ શાંત વાતાવરણ છે, ખુશનુમા. જો આ બગલા જાય ઉડતા ઉડતા એમના ઘર તરફ વળ્યા બગલા. જુઓ આ ખોલી છે ને ભાઈ, આ ખોલી તમે જોઈ રહ્યા છો ને. જુઓ આ છે ને ભૂંડા અને રોઝડાના ત્રાસના કારણે કારણ આઈને હોઈ રહેવા થાય અને ખેતરની દેખરેખ રહે એના માટે આ બધું બનાવવું પડ્યું છે. જુઓ આ દેખાય ને આ રીતે જુઓ ઝાટકા મશીન છે. ઝાટકા મશીનથી અહીંયા કોરેમોરે તાર આપી દીધા છે. એટલે કોરેમોરે કરંટના કારણે ભૂંડા થોડા પાછા હટે અને બગાડ આપણો અટકે એ માટે આ બધી યોજના કરેલી છે. વૈકણારી વ્યવસ્થા કરેલી છે. ખોલી આવી કરી જ પડે ભાઈ રહેવા માટે, બેસવા માટે, રાતે ફરવા માટે આવી ગયું.
ચલો મિત્રો હવે નીકળીએ ઘર તરફ. આ તો એક ઓટો મારવા માટે આવ્યા તો ખેતરોમાં સંધ્યા ટાઈમે. તો સંધ્યા વંદન કરી જમવાનું બીજું કરી. જો ભાવબેન અમારે છે ને વઘાયેલા રોટલા બનાવે. વઘાયેલા રોટલા બની ડુંગળી મરચું મીઠું હળદર કઢી પત્તા જીરું બધું વઘારીને પછી લઈ લો કોણ ભાવ હિંગ તૈયાર થઈ જાય. મિત્રો જમવાનું જમી લીધું. આજનો વિડીયો અહીં સુધી રાખીશું. વિડીયો ગમે તો લાઈક શેર અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મળીશું એક નવા વિડીયોમાં. ત્યાંથી બધાને જય માતાજી. બાય બાય.